ભણે છે તો મને એવું લાગે છે કે આ ફાધર માટે સેફટી નથી અહીંયા કને, એટલે મારી છોકરીને ભણવામાં તકલીફ રહે છે. અને અગાઉનો બે છોકરીઓ માટે સેફટી નથી. મારી છોકરી 11 માં છે તો 10મા સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે ખુદ ફાધરે કીધું કે ઉપરના જે બટન છે ને તમે ખુલ્લા રાખો. સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે કીધું કે આ માથેના જે બટન છે ને એ તમે ખુલ્લા મૂકી દો. એ શું કામ? મિત્રો વાત કરવી છે ક્યાંક તો જાગૃતિ આવી, કારણ કે તમે અત્યારે જે દ્રશ્યોમાં જોઈ શકો તો આપણે ધારીએ તો સરકારી શાળામાં એક શિક્ષકોના પગાર 80-90-90 રૂપિયા હોય છે. તેમ છતાં આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે એને સારી પ્રાઇવેટ સ્કૂલમાં મૂકતા હોય છે. પરંતુ અત્યારે પ્રાઇવેટ સ્કૂલનો શું હાલ છે અત્યારે તમે જોઈ શકો છો, કારણ કે કેટલી મોટી સંખ્યામાં આ વાલીઓ દ્વારા આ 5મો ધક્કો અત્યારે એમના દ્વારા વારંવાર સ્કૂલમાં અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે કે અમારા જે બાળકો સાથે અત્યારે અમુક બાળકો જે નાના બાળકો છે એને નીચેથી તમે જોઈ શકો છો 2 માળનું આ એક બિલ્ડિંગ છે, ઉપર નાના બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે અને જે મોટા બાળકો છે એને નીચે ભણાવવામાં આવી રહ્યા છે. એવી અનેક રજૂઆત છે. સાથે અત્યારે સ્કૂલમાં એકાએક ફીનો પણ વધારો કરી નાખવામાં આવ્યો છે. શું નિયમથી વધારો કરવામાં આવ્યો છે એ બાબતની ખ્યાલ નથી, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક વાલીઓ અત્યારે તમને પણ ખબર છે પેટ ચીરી અને બાળકોને ભણાવતા હોય છે. એવામાં ઓચિંતાનો ફીનો વધારો કરવામાં આવ્યો. બીજી વસ્તુ એવી સામે આવી રહી છે કે બાળકોને અત્યારે જે કમ્પાઉન્ડ પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો ગેટની બારેથી અત્યારે બાળકોને ઉતારવામાં આવી રહ્યા છે. જે મોપેડમાં આવતા હોય, છકડામાં આવતા હોય, એમને અહીંયા પ્રવેશવા દેવામાં નથી આવતા. એટલે ક્યાંક ને ક્યાંક આજે 5મો ધક્કો છે વાલીઓ દ્વારા અને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં આ વસ્તુનો નિવાડો નથી આવતો. શું કારણથી વહીવટી તંત્રના અધિકારીઓ અત્યારે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે કે શું કારણથી અત્યારે જે કાયદેસર અહીંયા આપણા ગમે તે અધિકારીઓ એને વિઝિટ કરવી જોઈએ કે આટલા વાલીઓ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં આમની વાત અત્યારે શું કારણથી સ્વીકારવામાં નથી આવતી. હવે સવારથી શું ચર્ચા થઈ, ફાધર દ્વારા શું એમની માંગ સ્વીકારવામાં આવી, બધી વાત અત્યારે આપણે અહીંયાથી જાણશું. સવારના તમે આવ્યા છો, આ 5મો ધક્કો છે એવું જાણવા મળ્યું, કેટલી વાત સ્વીકારવામાં આવી અને શું તમારા મુદ્દા છે? એ લોકો ઈ જ કહેવા માંગે છે કે અમે ફીસનું જે છે સ્ટ્રક્ચર એ લોકો ઓચિતાનું જે પ્રમાણે વધારવું જોઈએ એ પ્રમાણે લીગલી વધારે તો અમે બી સમજીએ, કારણ કે વસ્તુ બાળકોને આપણે ભણાવીએ છીએ તો એટલું તો અમે પણ સમજીએ, પણ ઓચિતાના 4 થી 5 હજાર રૂપિયા વધી જાય એ કેમ યોગ્ય છે? અને અમે લોકો મિડલ ક્લાસ વાળા છે, હાઈ ફાઈ તો છે નહીં ને, અમારા માટે કાંદામની સ્કૂલ ઓછી નથી અગર અમે ફીસ ભરી શકતા હોય તો. અમે અમારા બાળકોને શું કામ મૂકીએ છીએ? સારું એજ્યુકેશન જડે અને અમે અમારા લેવલની ફીસ ભરી શકીએ. હવે ફીસનો ઓચિતાનો વધારે પહેલો મુદ્દો તો ફીસનો જ છે, બરાબર. બાકી ઘણા એવા મુદ્દા છે જે તમે પૂછી શકો છો અમુક બહેનોને. ફીસ સિવાય જો ઘણા છે, જેમ કે નાનકા બાળકો છે એને ઉપર રાખ્યા છે, મોટા બાળકોને છે એને નીચે રાખે છે, તો એમાંથી શું છે ભલે એ લોકો એમ કે છે નો ડાઉટ એ લોકોની સેફટી રાખતા હશે, પણ એટલા તો ટીચર્સ નથી ને કે જે બધા સીડીમાં ઉભા રહીને એક છોકરાઓને ધ્યાન રાખી શકે. અને સ્કૂલના બેગના થેલા આટલા મોટા આટલા ભારી તમે ટાઈમ ટેબલ કરો તો એક વિશે બીજી વાર લો, ત્રીજી વાર લો તો શું થાય કે બાળકોને થેલા ઓછા ઉપર. હવે આવડા ભારી બાળકોને થેલા લઈ ઉપર જાય, કદાચ નહીં એની પડી જાય, કાંઈ એટલી જવાબદારી કોણ લે? ભલે એ લોકો કે છે અમે લઈ, પણ જવાબ પડી જાય પછી શું કરવું? નાનકડા બાળકોને ઉપર લઈ જવા આવ્યા છે એ મેઇન પ્રોબ્લેમ છે. અને ફાધરનો પ્રોબ્લેમ બહુ બધો લાગે છે બધાને, જેમ મિસબિહેવ છે કાંઈ. એ તો હવે પેરેન્ટ્સ બધાનો એમ કહેવાનું. ના, મારી 4થમાં છે. હા, અને 10થમાં છોકરો છે એ પણ કહે છે કે મમ્મી ફાધરમાં બિહેવ સારા નથી ફાધરના. અહીંયા 12 વર્ષથી ભણે છે છોકરો. આ પહેલી વખત આવું થયું છે કે આ ફાધરના લીધે આટલી બધી કમ્પ્લેન્ટ આવી છે. આટલા વર્ષમાં કોઈ દી આ વર્ષ થયું. હા હા, ફાધર ચેન્જ હોવા જોઈએ. મારું બાળક 3જા ધોરણમાં છે. એ મારે એ જ પ્રોબ્લેમ છે કે ઉપર છે એને નીચે નાનકડા બાળકને નીચે રાખે એ સારું છે, કેમ કે બેગ લઈને ના રિક્ષામાં આવે છે પણ એને પણ બહાર ઉતારે છે. એ લોકો ગ્રાઉન્ડમાં અંદર આવવા દે તો સારું છે, આટલા બેગ લઈને એ લોકો બહારેથી અંદર આવે છે, એના કરતા અંદર રિક્ષા ને આવવા દે. એટલે એના માટે અમે કહીએ છીએ ફી તો 3-4 હજાર વધારી છે એક બેગી, એટલા માટે ફી માટે સ્ટાન્ડર્ડ વાઇઝ વધારવામાં આવી. મારી છોકરી ભણે છે તો મને એવું લાગે છે કે આ ફાધર માટે સેફટી નથી અહીંયા કને, એટલે મારી છોકરીને ભણવામાં તકલીફ રહે છે. અને આવીને એ પણ છે ફાધર નું નામ જુડી ફાધર. હા, આ વર્ષથી ઘણું ટાઈમ મારે છોકરો ભણે છે, 9મું ધોરણ ભણે છે. અત્યાર સુધી કોઈ કમ્પ્લેન નથી આવી, પણ હવે આ વર્ષમાં ઘણી બધી કમ્પ્લેન આવી છે, પણ હવે મેં ઇગ્નોર કરી છે. પણ હવે નથી ચાલે એમ. ફાધરનો બે છોકરીઓ માટે સેફટી નથી.
હા, છોકરીઓ માટે સેફટી નથી. મિત્રો એ ખૂબ મોટો ગંભીર અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે ફાધર છે એમનો જે નેચર હોવું જોઈએ એ અત્યારે સુરક્ષિત નથી. કારણ શું છે હવે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે કારણ એ છે કે મારી છોકરી 11 માં છે તો 10મા સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે ખુદ ફાધરે કીધું કે ઉપરના જે બટન છે ને એ તમે ખુલ્લા રાખો. એ શું કામ? હા, પૂરો 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 યુનિફોર્મ હોય છે, પૂરો યુનિફોર્મ છે, તે છતાં 11 માં છે. હા, આ ફાધરે જ કીધું છે. લાસ્ટ યરમાં મારી છોકરી 11 સ્ટાન્ડર્ડમાં 10 સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે કીધું કે આ માથેના જે બટન છે ને એ તમે ખુલ્લા મૂકી દો. એ શું કામ? ઘણી બધી છે, મને કમ્પ્લેન કરી છે. આમાં બોલી શકે ઈ બોલી શકે, જે નથી બોલતા ઈ નથી બોલતા. હવે નથી બોલતા એ લોકોને તકલીફ તો છે, પણ જેવી રીતે આવી રીતે મીડિયામાં આગળ આવવું પણ ઈ લોકો કદાચ એમાં શરમાતા હશે એવી રીતે પણ ના આવી શકે. તો આ વસ્તુ જે પ્રોબ્લેમ છે અને ખાસ કરીને કે જેકેટમાં પંખો ધીમો છે, છોકરા ઉપર છે, ટીચર જે કેરળના ભરાયા છે, બરાબર છે, પીવાનું પાણી છે, અમે હમણાં 2 ફેરાથી આવ્યા છે અહીંયા લોકો ટાંકી બદલાવી નાખી છે, બરાબર, પણ એ અમે આવ્યા પછી શું કામ? આ એ લોકોની જવાબદારી છે, એ લોકોને આ બધું કામ પહેલે કરવું જોઈએ, બરાબર. મિત્રો હવે આજે સ્કૂલનું જે મેનેજમેન્ટ સંભાળે છે આપણે એનાથી વાત કરવાનો પ્રયત્ન કરશું કે અત્યારે જે આક્ષેપ લાગી રહ્યા છે, કારણ કે અહીંયા અત્યારે બાળકીઓ અભ્યાસ કરી રહી છે અને આવા જો ઘોર આક્ષેપ લાગતા હોય તો ક્યાંક ને ક્યાંક અહીંયાનું સિસ્ટમ શું છે એ જાણવું અગત્યનું છે. खास करके अभी जो मुद्दे सामने आए ये सब बता रहे हैं कि लड़कियों के साथ मिसबिहेव हो रहा है, क्या मुद्दा क्या है? મને ખબર નથી. કેમ ખબર નથી? मैंने હમણાં સાંભળ્યું, હમણાં જ સાંભળ્યું એ પ્રોબ્લેમ છે. હા, કયા એ બેન કયા હતા? જેને પ્રોબ્લેમ છે આ લિખિતમાં આ પ્રોબ્લેમ છે આ કરીને લખીને મને આપજો, આના ઉપર તપાસ થશે. મારી વાત સાંભળો, કંઈક ઊંચ નીચ થઈ જાય સ્કૂલમાં તો તમે તમારા સ્કૂલની ધ્યાન શું રાખો? કાળજી શું રાખો? શાનું? આવી રીતના મુદ્દા સામે આવે છે કે મહિલા સાથે એમ કે મુદ્દા લઈને મહિલાઓ હમણાં જ આવ્યા છે. તમારી પાસે આવશે પછી તમે કામ કરશો. મારી પાસે મુદ્દા ધ્યાન શું રાખો? તમને જવાબ જોઈએ તો પ્રશ્ન જો પૂછે પછી તમે ચૂપ રહે. તમે જવાબ જોશે તો તમે પ્રશ્ન પૂછો અને પછી મારા જવાબ સાંભળો. એ બહેના મારે પાસે આજે સવારમાં એ પ્રોબ્લેમ લઈને આવ્યા છે. એ બહેનોને હું એમ કીધેલું છે તમે જેને પ્રોબ્લેમ છે આ લિખિતમાં મને આપજો, આના ઉપર કાર્યવાહી થશે. જો સરકારમાં જે કાર્યવાહીનો ઉપર કામ કરી શકાય એ જ કાર્યવાહી હશે. પોલીસમાં એ જો કમ્પ્લેન કરવાનો હક પેરેન્ટના છે. પેરેન્ટ અગર ફાધરનો ઉપર કોઈ કમ્પ્લેન આપે ત્યારે આના ઉપર વિચારીશ. હવે ફાધર એમ કે છે કે તમે કઈ કમ્પ્લેન કરશો તો એ વિચારશે. અમે કમ્પ્લેન્ટ વિચાર એવું ના હાલે, કેમ કે જો અમે 5 દિવસથી અમે અહીંયા 5 વખત આવ્યા છે તે પછી ટંકીનું ઓલું થયું તો અમે કેટલી કમ્પ્લેન લઈને જાય એમની પાસે ફાધર પાસે? શું લેખિતમાં જ અમે બધું લેખિતમાં જ કરીએ ત્યાં સુધી તમે નિવાડો ના કરો એમ? આટલું ટાઈમ થી આવ્યા હતા, હવે 2-3 દિવસ થી આ ટાંકી બદલી છે તો અમારા છોકરાની શું સેફટી આમાં? મિત્રો હવે ઘણા આક્ષેપ અને બાકી આ બધા વિષયને લઈ અને વાલીની અત્યારે વેદનાને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.